આગામી કલાકોમાં ગુજરાતમાં રીતસરનું ભયંકર આભ ફાટતું જોવા મળવાનું છે। ચોમાસુ દિશા બદલવાની સાથે ગુજરાતના વિસ્તારોમાં ખેદાન મેદાન કરી નાખવા માટે તૈયાર બેઠેલું જોવા મળ્યું છે। બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતું મિની વાવાઝોડું ધીમે ધીમે પોતાની સાયક્લોનિક સિસ્ટમનો મજબૂત ઘેરાવો બંગાળની ખાડીના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારોની અંદર તોફાની અસર દર્શાવી રહેલો જોવા મળ્યો છે। અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી મજબૂત સિસ્ટમ અને હિન્દ મહાસાગરના ક્ષેત્રથી બંગાળની ખાડી અરબી સમુદ્રના તમામ વિસ્તારમાં નવા યુસીએ સિસ્ટમના ઘેરાવા બનતા હોય તેમ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું તોફાન સક્રિય થવાની સાથે મોટા વળાંક સાથે હવે પછી વરસાદનો તોફાની ખુખાર અને મજબૂત રાઉન્ડ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર ધોધમાર વરસાદ વરસાવવા માટે આગળ વધી રહેલો જોવા મળી રહ્યો છે। પાકિસ્તાનના ક્ષેત્રથી ગુજરાતના તમામ વિસ્તારની અંદર જેમાં ગુજરાતના અરબી સમુદ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં 1.5 કિલોમીટરના ક્ષેત્રમાં યુસીએ સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળ્યું છે। તેની સાથે સાથે તમે જોઈ શકો છો ઉત્તર ભારતનો વિસ્તાર નવી દિલ્હી રાજસ્થાનના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તાર મધ્ય મહારાષ્ટ્રના ક્ષેત્રથી લઈને હરિયાણાના વિસ્તારની અંદર અનેક પ્રકારની વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થતા હોય તેમ ગુજરાતના તમામ ક્ષેત્રમાંથી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળા સ્ટ્રફ લાઇનના તોફાની ઘેરાવા પસાર થઈને 5.8 કિલોમીટરના આ તમામ વિસ્તારોમાં તોફાની જોર વધતું જોવા મળ્યું છે। આમ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર જેમાં ઓમાનના ક્ષેત્રથી પાકિસ્તાનના વિસ્તારથી બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાંથી સક્રિય બનતી નવી તોફાનીની ખુખાર સિસ્ટમ મોટા વળાંક લેવાની સાથે ગુજરાતના વાતાવરણમાં તબાહી મચાવવા માટે આગળ વધતી આ અનેક સિસ્ટમો જોવા મળી રહી છે। સિસ્ટમની ગતિવિધિને લઈને આવનારી કલાકમાં દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રમાં ભારે પવન સાથે આભ ફાટતું હોય તેમ વરસાદ તૂટી પડવાની આગાહી કરવામાં આવી છે। મધ્ય ગુજરાતના વિસ્તારમાં ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ ભયંકર બફારાને ઉકળાટની સાથે હવેથી વરસાદના નવા રાઉન્ડનું તોફાની જોર વધતું જોવા મળવાનું છે। ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ક્ષેત્રમાં હવે પછી રીતસરનો અંધારપટ છવાતો હોય તેમ કાળા વાદળોના ભયંકર ઝુંડ ઘેરાતા જોવા મળવાના છે। પાકિસ્તાનના ક્ષેત્રમાંથી આગળ વધતા સાયક્લોનિક સર્ક્યુલેશન અને સક્રિય બની રહેલા નવા શિયર ઝોનના તોફાની અસરને લઈને ગુજરાત રાજ્યના તમામ ક્ષેત્રમાં આગામી 3 કલાકમાં સિસ્ટમનું ભારેથી લઈને તોફાની જોર વધતું જોવા મળવાનું છે। તો ખાસ જાણી લેજો ચોમાસુ આગળ વધવાની સાથે ગુજરાતના કયા વિસ્તારમાં ફરી એકવાર ચોમાસુ અટકાતું જોવા મળ્યું છે। ચોમાસુ અટકાયું હોવા છતાં પણ હવે પછી ગુજરાતના કયા પંથકોમાં કેવા વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારતીય હવામાન ખાતાની તાજી લેટેસ્ટ આગાહીઓ પ્રમાણે ગુજરાતના નકશાઓ જાહેર કરીને કયા જિલ્લાઓની અંદર આજથી લઈને આવનારી 2 જુલાઈ એટલે કે 2 તારીખ સુધીમાં કયા વિસ્તારોમાં કેવો વરસાદ વરસવાનો છે જેને જિલ્લાઓને લઈને તાજી લેટેસ્ટ માહિતીઓ દર્શાવવામાં આવી છે। બંગાળની ખાડીનું મિની વાવાઝોડું કઈ દિશાઓની અંદર ગતિઓ કરતું જોવા મળવાનું છે। હિન્દ મહાસાગરના ક્ષેત્રથી અરબી સમુદ્રના વિસ્તારમાં તોફાન વધવાની સાથે કયા ક્ષેત્રમાં કેવું જોર દર્શાવશે જેની સંપૂર્ણ વિગતો મેળવવાના છીએ। ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર આવનારી 3 કલાક આજની રાત્રિ અને કાલે વહેલી સવારની સાથે કયા વિસ્તારમાં આંધી વંટોળ જેવા ભયંકર પવનોની તીવ્રતા સાથે તોફાન વધવાની શું આગાહી કરવામાં આવી છે જેની પણ તમામ વિગતો મેળવવાના છીએ। સૌપ્રથમ ઉત્તર ભારતના ક્ષેત્ર પાકિસ્તાનના વિસ્તાર અને રાજસ્થાનના વિસ્તારમાંથી સિસ્ટમ વળાંક લેવાની સાથે
ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારમાં વરસાદ વરસાવી રહેલી જોવા મળી રહી છે. પાછલા 24 કલાકની અંદર ગુજરાતના અનેક ક્ષેત્રમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે, જેમાં ઉત્તર ગુજરાતની અંદર રાધનપુર મહેસાણાના વિસ્તારમાં પાછલા 24 કલાકમાં સૌથી ભારે વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે. અને હવે આવનારી 3 કલાકમાં દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્ર, સૌરાષ્ટ્રના વિસ્તારોથી લઈને મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાઓની શરૂઆત થતી જોવા મળી રહી છે. આમ ગુજરાત રાજ્યની અંદર ફરીથી સિસ્ટમનું જોર વધતું હોય, ધીમે ધીમે ચોમાસું ગુજરાતના વાતાવરણની અંદર પોતાની ગતિવિધિઓ દર્શાવતું હોય તેવી તોફાની હલચલ ગુજરાતમાં સક્રિય બનતી જોવા મળવાની છે. અહીંયા તમે જોઈ શકો છો, ઠેર ઠેર વિસ્તારમાં લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમના નવા ઘેરાવા બની રહ્યા છે. અને આ ઘેરાવા મોટા વળાંક લેવાની સાથે ધીમે ધીમે અરબી સમુદ્રના માધ્યમ થકી હવે પછી ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતા જોવા મળી રહ્યા છે. સિસ્ટમની અસરને જોતા સૌરાષ્ટ્રનો તમામ ક્ષેત્ર, મધ્ય ગુજરાત અને હવે પછી રાજ્યની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં સાબેલાધાર વરસાદ વરસવાને લઈને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં વરસાદનું નક્ષત્ર બદલાઈ ચૂક્યું છે અને હાલ અત્યારે આદ્રા નક્ષત્રની શરૂઆતની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીઓ જોવા મળી રહી છે. ગુજરાત રાજ્યના હવામાનમાં આવી રહેલા મોટા પલટાવને ધ્યાનમાં રાખતા ભારતીય હવામાન મોસમ વિજ્ઞાન દ્વારા ગુજરાતના કયા ક્ષેત્રમાં, કયા પંથકો, કયા વિસ્તારોની અંદર અને ખાસ કરીને ગુજરાતના કયા જિલ્લામાં આજથી લઈને આવનારી 2 તારીખ સુધીમાં કેવો વરસાદ વરસવાનો છે, કયા પંથકોની અંદર, કયા વિસ્તારોમાં કેવા પ્રકારની ચેતવણીઓ દર્શાવવામાં આવી છે, જેની ગુજરાતના નકશાઓ જાહેર કરીને જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત માહિતીઓ દર્શાવવામાં આવી છે. લાંબા સમયના વિરામ લીધા બાદ ગુજરાતમાં વરસાદનો આ નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને આ નવો રાઉન્ડ ગુજરાતમાં આવનારી 2 જુલાઈ સુધી પોતાની તીવ્રતા દર્શાવતો જોવા મળવાનો છે. ભલે પણ દક્ષિણીય ભારતના વિસ્તારમાંથી આગળ વધતું ચોમાસું ગુજરાતના વિસ્તારોમાં પહોંચવાની સાથે હવે પછી અટક્યું હોય, તેમ છતાં પણ દક્ષિણ ગુજરાતના ક્ષેત્રથી સૌરાષ્ટ્રના વિસ્તારમાં, કચ્છના તમામ પંથકથી લઈને મધ્ય ગુજરાતના ક્ષેત્રથી ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં વરસાદની તીવ્રતાની અંદર કોઈ પણ પ્રકારની અંદર હલચલ સક્રિય બન્યા વગર વરસાદનું જોર વધવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો કયા વિસ્તારોમાં હાલ ચોમાસું પહોંચ્યું છે, કેવી અસરો દર્શાવી રહ્યું છે, જેની વિગતો જાહેર કરવામાં આવી રહી છે. આવનાર 3 થી 4 દિવસની અંદર ચોમાસું કયા ક્ષેત્રની અંદર કેવી અસરો દર્શાવશે તેની વિગતો દર્શાવવામાં આવી છે. કયા વિસ્તારોની અંદર નવા યુસીએસ સિસ્ટમના નિર્માણના ઘેરાવા બની રહ્યા છે, કયા વિસ્તારમાં સ્ટ્રફ લાઇનનું દબાણ સક્રિય બની રહ્યું છે અને નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે ગુજરાતના વાતાવરણમાં હવેથી કેવા પલટાવો આવશે, જેની વિગતો જાહેર કરવામાં આવી રહી છે. જેમ જેમ સિસ્ટમ મજબૂત બનશે તેમ આગામી 24 કલાકમાં ગુજરાતના કયા ક્ષેત્રની અંદર વરસાદી માહોલ સક્રિય બનવાને લઈને ભારતીય મોસમ વિજ્ઞાન દ્વારા હવે પછી ગુજરાતના હવામાનોની અંદર પલટાવ આવવાને લઈને તાજી આગાહીઓ દર્શાવવામાં આવી છે. જેમાં હવેથી ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના ક્ષેત્રમાં અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ધીમે ધીમે વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ ગુજરાતની અંદર અહેમદાબાદના વિસ્તારોની અંદર 40.6 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર એટલે કે ગરમીની સાથે બફારો અને ઉકળાટનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. ચોમાસું પણ ધીમે ધીમે દિશાઓ બદલીને અસર દર્શાવતું હોય તેમ અત્યારે સુરતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી ઇન્દોરના વિસ્તારોની અંદર અને ગુજરાતના આજુબાજુના તમામ ક્ષેત્રમાં ચોમાસું પોતાની ગતિવિધિઓ દર્શાવી રહ્યું છે. આવનાર 3 થી 4 દિવસમાં ચોમાસું મજબૂત સ્વરૂપ ધારણ કરીને ઉત્તર પ્રદેશના ક્ષેત્રથી ઉત્તરાખંડના વિસ્તારોમાં, ઝારખંડના ક્ષેત્રથી બિહાર, છત્તીસગઢના વિસ્તારથી મધ્યપ્રદેશ, અરબી સમુદ્રના ક્ષેત્રથી ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ભયંકરથી લઈને તોફાની અસરો દર્શાવતું જોવા મળવાનું છે. ખાસ કરીને જાણી લેજો, અત્યારે એક નવો સ્ટ્રફ લાઇનનો ઘેરાવો બની રહ્યો છે, જે રાજસ્થાનના ક્ષેત્રથી લઈને ઓડિશાના વિસ્તારોની અંદર, મધ્યપ્રદેશના ક્ષેત્રથી છત્તીસગઢના વિસ્તારની અંદર પોતાની ગતિવિધિઓ દર્શાવી રહ્યો છે.
તેની સાથે સાથે એક નવી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે, જે બિલકુલ ગુજરાતની અંદર અત્યારે સક્રિય બનતી જોવા મળી રહી છે. સક્રિય બનેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ગુજરાતના ક્ષેત્રથી લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં હવે પછી જોર દર્શાવતી હોય તેમ અહીંયા તમે જોઈ શકો છો. 3.1 કિલોમીટરના ક્ષેત્રથી લઈને 5.8 કિલોમીટરના આ તમામ વિસ્તારોની અંદર એટલે કે ગુજરાતના દરિયાઈ કાંઠાના ક્ષેત્ર, સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં તોફાની જોર જોવા મળવાનું છે. તેની સાથે સાથે અનેક રાજ્યની અંદર પણ નવા ઘેરાવા બની રહ્યા છે, જેમાં ખાસ કરીને મધ્યપ્રદેશનો ક્ષેત્ર, સાથે સાથે તમે જોઈ શકો છો આંધ્રપ્રદેશ, તે ઉપરાંત અત્યારે તેલંગાણાના ક્ષેત્રની અંદર અને મરાઠાવાડાના વિસ્તારોની અંદર તીવ્ર ગતિવિધિઓ દર્શાવતી હોય તેમ અનેક પ્રકારની નવી સ્ટ્રફ લાઇન ઘેરાવાની સાથે પોતાનું દબાણ દર્શાવી રહી છે. રાજસ્થાનના ક્ષેત્રને પાકિસ્તાનના વિસ્તારથી પંજાબના ક્ષેત્રની અંદર અને પાકિસ્તાનના આજુબાજુના ક્ષેત્રની અંદર પણ નવી યુસીએસ સિસ્ટમનું નિર્માણ થતું હોય તેમ 1.5 કિલોમીટરના ક્ષેત્રમાં નવી અનેક પ્રકારની સિસ્ટમો સક્રિય બનીને વરસાદ માટેનું જોર દર્શાવી રહી છે. આમ અનેક ક્ષેત્રમાં નવા સાયક્લોનિક સર્ક્યુલેશનના ઘેરાવા સક્રિય બનવાને લઈને અને ગુજરાત ઉપર સિસ્ટમનું તોફાની જોર વધવાને લઈને આગામી કલાકોની અંદર ગુજરાતમાં વરસાદનો તોફાની રાઉન્ડ પોતાની તીવ્રતા દર્શાવતો જોવા મળવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતના છૂટા છવાયા ક્ષેત્રમાં ગાજવીજ સાથે વરસાદનું જોર વધવાની આગાહીઓ કરવામાં આવી છે, જેમાં વિસ્તારોની અંદર કચ્છનો ક્ષેત્ર, સૌરાષ્ટ્રનો વિસ્તાર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની સંપૂર્ણ માહિતીઓ દર્શાવવામાં આવી છે. તો ચાલો જાણી લઈએ ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની કેવા પ્રકારની આગાહીઓ કરવામાં આવી છે. સૌપ્રથમ માહિતી સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપરથી મેળવીએ તો હવે પછી સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગરના જિલ્લામાં, મોરબીના તમામ ક્ષેત્રમાં, રાજકોટના વિસ્તારથી બોટાદમાં, જૂનાગઢના ક્ષેત્રથી ગીર સોમનાથ, અમરેલીના ક્ષેત્રથી ભાવનગરના વિસ્તારોની અંદર વરસાદ તૂટી પડવા અંગે આવનારી 3 કલાક માટે આ તમામ વિસ્તારોમાં રીતસરની ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. જી હા દર્શક મિત્રો, જિલ્લાઓ લખીને રાખજો, જેમાં સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટનો જિલ્લો, બોટાદના જિલ્લામાં દરિયાઈ કાંઠાની અંદર ભાવનગર, ગીર સોમનાથનો તમામ ક્ષેત્ર, અમરેલી અને જૂનાગઢના વાતાવરણમાં પલટાવ સાથે વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે. તેવી જ રીતે મુંબઈના ક્ષેત્રને મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારમાંથી સિસ્ટમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પ્રવેશ કરતી હોય તેમ દક્ષિણીય ગુજરાતના વાતાવરણની અંદર પલટાવ સાથે વરસાદની તીવ્રતા અને વરસાદનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે, જેમાં નર્મદાનો જિલ્લો, સુરતનો જિલ્લો, તાપીનો જિલ્લો, ડાંગનો વિસ્તાર, નવસારી અને દમણના ક્ષેત્રથી દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર પણ આજે વરસાદનું જોર વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. કચ્છના તમામ વિસ્તારોની અંદર પણ ધીમે ધીમે અંધારપટ છવાવાની શરૂઆત થતી જોવા મળી રહી છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે કચ્છના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદીય માહોલ જોવા મળવાનો છે. પાકિસ્તાનના ક્ષેત્ર અને રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતા યુસીએસ સિસ્ટમના ઘેરાવાની અસરને લઈને ઉત્તર ગુજરાતનું હવામાન પલટાતું જોવા મળી રહ્યું છે, જેમાં હવેથી વાવ થરાદના ક્ષેત્રમાં, બનાસકાંઠાનો જિલ્લો, સાબરકાંઠા અને અરવલ્લીના વિસ્તારોની અંદર પલટાવ સાથે તોફાન વધી રહેલું જોવા મળી રહ્યું છે. પાટણના ક્ષેત્રથી મહેસાણા અને હવે પછી મહીસાગરના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિનું જોર વધતું જોવા મળવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો સરહદીય વિસ્તાર એટલે કે દાહોદનો ક્ષેત્ર, છોટાઉદેપુર અને મહીસાગરના વિસ્તારોની અંદર પણ તીવ્ર દબાણ સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે. આમ ગુજરાત રાજ્યના આ તમામ ક્ષેત્રની અંદર આગામી 3 કલાક ભારેથી લઈને તોફાની સાબિત થતી જોવા મળવાની છે. ફક્ત આટલું જ નહીં, પરંતુ ગુજરાત રાજ્યની અંદર હવેથી દબાણ સક્રિય બનતું હોય તેમ 27 તારીખના રોજ અહીંયા તમે નકશાઓ જોઈ શકો છો. 28 તારીખ, 29 તારીખની સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર આવનારી 30 તારીખ, તેની સાથે 1 જુલાઈની સાથે પણ ગુજરાતના અનેક વિસ્તારમાં આબ ફાટતું હોય તેમ વરસાદનું તોફાની જોર અને ખાસ કરીને આવનારી 2 તારીખ દરમિયાન ફરી એકવાર ચોમાસું તીવ્ર બનવાની સાથે મજબૂત સ્વરૂપ ધારણ કરતું હોય તેમ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં તૂટી પડતું હોય તેમ આજથી લઈને ગુજરાતમાં આવનારી 2 જુલાઈ સુધીની અંદર વરસાદનો આ નવો રાઉન્ડ ગુજરાતમાં પોતાની તીવ્રતા દર્શાવે અનેક વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે વરસાદ દર્શાવવાની તાજી આગાહી કરવામાં આવી છે.
જી હા દર્શક મિત્રો, અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો. હાલ આપણે લાઈવ સિસ્ટમની અપડેટ મેળવીએ કે કયા કયા ક્ષેત્રમાં લાઈવ સિસ્ટમની ગતિવિધિઓ પોતાનું કેવું જોર દર્શાવી રહી છે. તો અહીંયા ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે એક મજબૂત ઘેરાવો અને અનેક પ્રકારના વરસાદી સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થઈને વરસાદ માટેનું દબાણ દર્શાવી રહ્યા છે. જેમાં સૌથી તોફાની અસર ગુજરાતની અંદર હવેથી સૌરાષ્ટ્રના વાતાવરણમાં મોટા પલટાવ અને ડબલ ઋતુ સાથે આગામી કલાકોમાં ગુજરાતમાં નવા જૂની થવાને લઈને ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. જો આપણે વિસ્તારોની વિગતો મેળવીએ તો આવનારી 3 કલાકમાં જસદણના ક્ષેત્રમાં, બોટાદના તમામ વિસ્તારમાં, ભાવનગરનો ક્ષેત્ર, અલંગનો વિસ્તાર, અમરેલીના જિલ્લાની અંદર, જૂનાગઢના તમામ ક્ષેત્રમાં, અલંગના પંથકથી મહુવાના વિસ્તારમાં, ઉનાના ક્ષેત્રથી વેરાવળનો વિસ્તાર અને ગીર સોમનાથના તમામ વાતાવરણમાં મોટા પલટાવ સાથે તોફાની વરસાદની શરૂઆતો જોવા મળવાની છે. પોરબંદરના ક્ષેત્રથી ભાનવડ, સલાયાના ક્ષેત્રથી દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રમાં, જામનગરનો વિસ્તાર, રાજકોટનો વિસ્તાર, ચોટીલાના ક્ષેત્રથી બોટાદના તમામ વિસ્તારોમાં, સુરેન્દ્રનગરના પંથકથી લઈને હવે પછી મોરબીના વાતાવરણની અંદર ઘોર અંધારપટ સાથે કાળા વાદળો સાથે ધીમી ધારે હળવાથી મધ્યમ વરસાદ વરસે તેમ સૌરાષ્ટ્રના વિસ્તારમાં 1 ઇંચથી લઈને 2 ઇંચ સુધીના વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ચોમાસું ધીમે ધીમે મધ્ય ગુજરાતના ક્ષેત્રમાંથી પોતાની અસરો દર્શાવતું હોય તેમ દક્ષિણ ગુજરાત અને મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારમાંથી ચોમાસું ગુજરાતના વિસ્તારોની અંદર, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર હવે પછી પોતાની અસરો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. જેમ જેમ ચોમાસાની ગતિ તીવ્ર અને મજબૂત બનશે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનોની અંદર પલટાઓની શરૂઆત જોવા મળવાની છે. જેમાં હવેથી દક્ષિણ ગુજરાતમાં જાંબુસર, ભરૂચના ક્ષેત્રથી દહેજ પંથકની અંદર, સિનોરના ક્ષેત્રથી કરજણ, દહેજના તમામ વિસ્તારથી ડભોઈના વાતાવરણમાં, ડેડિયાપાડાના ક્ષેત્રથી ઉમરપાડા, વાંકલનો ક્ષેત્ર, કોસંબાના વિસ્તારમાં ધીમી ધારે હળવા વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. વ્યારાનો ક્ષેત્ર, બારડોલીનો વિસ્તાર, સુરતના પંથકથી નવસારી, બિલીમોરાના તમામ વાતાવરણમાં મોટો પલટાવ, આહવા, સાપુતારા, વલસાડા, વલસાડના ક્ષેત્રથી લઈને હવે પછી વાપીના વિસ્તારોની અંદર પણ પલટાવોની શરૂઆત થતી હોય તેમ મધ્ય મહારાષ્ટ્રના ક્ષેત્ર અને મુંબઈના વિસ્તારમાંથી ચોમાસું આગળ વધીને સૌપ્રથમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં આજથી લઈને આગામી 7 દિવસ સુધી ભયંકર અસરો દર્શાવતું જોવા મળવાનું છે. ત્યારબાદ આ ચોમાસું દિશાઓ બદલતું હોય તેમ મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર ધીમી ગતિઓ જોર પકડીને આગળ વધતું જોવા મળવાનું છે. હાલ મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂઆત થતો હોય તેમ દાહોદના પંથકમાં, છોટાઉદેપુર અને મહીસાગરના તમામ વાતાવરણમાં ઓચિંતાના પલટાઓની શરૂઆત થતી જોવા મળી રહી છે. આ તમામ વિસ્તારમાં સિસ્ટમનો ભયંકર ઘેરાવો લંબાઈને તોફાની અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. આમ રાત્રિના સમયગાળા દરમિયાન અહેમદાબાદના તમામ પંથકમાં, નડિયાદના ક્ષેત્રથી ધોળકા, ખંભાતના વિસ્તારથી વડોદરા, ગોધરાથી બોડેલી, લુણાવાડાના ક્ષેત્રથી દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર અને ખેડાના વાતાવરણની અંદર પલટાઓ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. પાકિસ્તાનના ક્ષેત્રમાંથી વળાંક લઈને સિસ્ટમો ગ્વાલિયર, નવી દિલ્હી અને જોધપુરના ક્ષેત્ર એટલે કે રાજસ્થાનના વિસ્તારોમાંથી ઉત્તર ગુજરાતના વિસ્તારમાં વરસાદનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. અહીંયા તમે આ તમામ વિસ્તારોની અંદર પણ જોઈ શકો છો. ધીમે ધીમે સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓ સક્રિય બનીને ગુજરાતમાં વરસાદનું જોર દર્શાવતી હોય તેમ ઉત્તર ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમ તીવ્ર બનીને તોફાની વરસાદ માટેનું જોર દર્શાવી રહી છે. ખાસ કરીને હવે પછી ગુજરાત રાજ્યમાં થરાદના વિસ્તારમાં, બનાસકાંઠાના ક્ષેત્રથી સાબરકાંઠા, પાલનપુર, મહેસાણાના વિસ્તારોથી લઈને ખેડબ્રહ્માના વિસ્તારમાં, હિંમતનગર, ગાંધીનગરના ક્ષેત્રથી પાટણ અને રાધનપુરના વિસ્તારોની અંદર સતત ગતિવિધિઓ સક્રિય થવાની સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસતો હોય તેમ 1 ઇંચથી લઈને 1.5 ઇંચ સુધીના વરસાદની તોફાની શક્યતા ઉત્તર ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે. કરાચીના વિસ્તારમાંથી વાદળોના ઝુંડ ધીમે ધીમે કચ્છના વિસ્તારોની અંદર પોતાની અસરો દર્શાવવાની શરૂઆત કરી રહેલા જોવા મળી રહ્યા છે. જી હા દર્શક મિત્રો, અહીંયા તમે કચ્છનું સંપૂર્ણ હવામાન જોઈ શકો છો. જેમાં માંડવીના પંથકથી ગાંધીધામના ક્ષેત્રમાં, રાપરના તમામ વિસ્તારથી ખાવડ, બારડોલી, નળિયા અને લખપતના વાતાવરણની અંદર મોટો પલટાવ આવી રહ્યો હોય તેમ કચ્છના તમામ ક્ષેત્રની અંદર સિસ્ટમની વધતી ગતિવિધિઓ
સિસ્ટમના વધી રહેલા ભયંકર જોરની અસરને લઈને કચ્છનું સંપૂર્ણ હવામાન પલટાતું જોવા મળવાનું છે. આમ ભારતીય હવામાન ખાતાની તાજી આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર આગામી 2 જુલાઈ સુધીની અંદર અનેક વિસ્તારમાં તોફાની વરસાદ વરસશે જેવી તાજી આગાહીઓ કરવામાં આવી છે.